તો કેમ છો એડિટર મિત્રો? સારા જ હશો. તો સ્વાગત છે તમારું વિડીયો એડિટિંગ અને પ્રીમિયર પ્રોના બીજા લેક્ચરમાં. તો પહેલા લેક્ચરમાં આપણે શીખાતા કે વિડીયો એડિટિંગ કોને કહેવાય, સિક્વન્સ કોને કહેવાય, લેયર્સ કોને કહેવાય, ને જાણ્યું હતું કે FPS નો મહત્વ શું હોય. આજના લેક્ચરમાં આપણે શીખશું રેઝોલ્યુશન, જે આપણે આટલા ટાઈમથી સાંભળી છે 4K 2K 1080p, એનો શું ડિફરન્સ હોય. તો મિત્રો આપણે જાણીએ રેઝોલ્યુશન હોય શું. રેઝોલ્યુશન એટલે થાય તમારા વિડીયોની ક્વોલિટી. જેટલું રેઝોલ્યુશન વધારે એટલો જ તમારા વિડીયોની ક્વોલિટી સારી. જો અગર રેઝોલ્યુશન ઓછું હશે તો તમે થોડુંક જ ઝૂમ કરશો ને ત્યાં તમારો વિડીયો ફાટી જશે. તો હવે રેઝોલ્યુશન ઘણા બધા ટાઈપના હોય, જેમ કે તમે યુટ્યુબમાં જોયું જ હશે, તમને ઓપ્શન દે જ છે ક્વોલિટી ચૂઝ કરવાનો. 720p, 1080p, પછી 2K 4K, આ બધા ઓપ્શન તમને ખબર જ છે. હવે આપણે એમને થોડુંક ડીપમાં જાણીએ. તો આપણે શરૂઆત કરીએ 1080p થી. 1080p એટલે શું? 1080p ની સાઇઝ હોય 1920 by 1080 પિક્સલ્સ. હવે આ શું વળી? તો 1920 છે એની વિડ્થ અને 1080p છે એની હાઇટ. પણ મોસ્ટ ઓફ યુટ્યુબ વિડીયોઝ આપણે 1080p માં જ અવેલેબલ હોય છે, જેની સાઇઝ છે 1920 by 1080p. ને આ ક્વોલિટીને HD કાં તો ફૂલ HD પર કહેવામાં આવે છે. મોસ્ટલી તમે ટીવીઝ, મોબાઈલ જોયું જ હશે, મોસ્ટલી 1080p ઉપર જ હોય છે. અગર વાત કરીએ 2K ની, તેમાં તમારી હાઇટ તો સેમ જ રહેશે 1080p રિઝોલ્યુશન જેટલી જ, પણ તમારા વિડીયોની પહોળાઈ વધી જશે. કેટલી? 2048 પિક્સલ્સ. હવે 4K એટલે શું? 1080p નો ડબલ કરી દો બે વેલ્યુઝમાં, હાઇટ અને વિડ્થ બેમાં ડબલ કરી દો એટલે તમારી 4K ફૂટેજ રેડી. 4K ની સાઇઝ રહેશે 4096 by 2160. 4K ને સિનેમા 4K બી કહેવાય, કેમ કે મોસ્ટલી મૂવીઝ ને એ બધું આમાં જ શૂટ થતું હોય. અને અગર તમે 4K અગર આપણે મોબાઈલ્સમાં લેવા જાય તો કાઇન્ડ ઓફ થોડાક એક્સપેન્સિવ પડે. અગર એના કેમેરા જેમ કે આઈફોન થઈ ગયા, બીજા કેમેરાસ થઈ ગયા જે 4K સપોર્ટ કરી શકે. સમજાણું નહીં? અરે તો હજી ડીપમાં સમજાવું. જો 4K ફૂટેજ હોય એની એક્ઝેક્ટ હાફ અગર કરી દો તો 1080p, 1080p ની હાફ કરી દો તો 720p. તો વાત કરીએ હવે આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સની. તો ભાઈ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની સાઇઝીસમાં શું ડિફરન્સ હોય? યુટ્યુબ વિડીયોઝ જે છે એ હોરિઝોન્ટલી છે, એને જ અગર તમે વર્ટિકલમાં કન્વર્ટ કરી દો તો તમારી રીલની સાઇઝ થઈ ગઈ. જો અગર યુટ્યુબ છે 1920 by 1080 તો રીલની સાઇઝ છે 1080 by 1920. તો તમને ખબર છે ઇન્સ્ટાગ્રામના પોસ્ટની સાઇઝ શું હોય? આપણે ઇન્સ્ટાગ્રામ રીલ અને યુટ્યુબના વિડીયોઝની તો સાઇઝ જોઈ, પણ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાઇઝ શું હોય તમને ખબર છે? તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાઇઝ હોય છે 1080 by 1350 પિક્સલ, જેમાં 1080 એની વિડ્થ છે અને 1350 એની હાઇટ છે. તો આપણે રેઝોલ્યુશન વિશે તો જાણી લીધું. તો હવે આપણે જાણીએ કે સાઇઝીસ શું હોય. તમે જોયું જ હશે યુટ્યુબની સાઇઝ અલગ છે, ઇન્સ્ટાગ્રામના રીલ્સની સાઇઝ અલગ છે. તો હવે આપણે પહેલા યુટ્યુબ વિશે જાણીએ. યુટ્યુબમાં ભલે સાઇઝ અલગ અલગ હોય, પણ એમાં એક રૂલ છે. તો યુટ્યુબના વિડીયોની રિઝોલ્યુશન્સમાં પહોળાઈ અને લંબાઈ એની વચ્ચે એક રેશિયો ફિક્સ હોય છે, જે છે 16:9. પછી એ 4K હોય, 1080p હોય કે 720p હોય, આ રેશિયો તો હંમેશા જળવાયો રહેશે. તો આપણે વિડીયો શૂટ તો કરતા જ હોઈએ છે, પણ તમને એ ખબર છે કે એ કયા ફોર્મેટમાં સ્ટોર થાય છે? તમે અગર વિડીયો સેવ કરો તો તમે જોતા હશો ઘણીવાર MP4 લખાયેલો આવે, MOV લખાયેલો આવે. તો એ બધું છે શું ભાઈ? એ છે બધા ફાઇલ ફોર્મેટ. હવે ફાઇલ ફોર્મેટ એટલે શું? ફાઇલ ફોર્મેટનો મતલબ એ થાય કે તમે જે બી ડેટા સ્ટોર કર્યો છે એ કઈ રીતે સ્ટોર થયો છે એને કહેવાય ફાઇલ ફોર્મેટ. વિડીયો એડિટિંગમાં ફાઇલ ફોર્મેટ મેઇનલી 3 ટાઈપના હોય: MP4, MOV અને AVI. હવે MP4 એટલે શું? MP4 છે એ યુનિવર્સલી કમ્પેટેબલ એક વિડીયો એડિટિંગનો MP4 જે છે એ યુનિવર્સલી કમ્પેટેબલ વિડીયોનો ફાઇલ ફોર્મેટ છે. MP4 તમારે મોબાઈલમાં બી ચાલશે, વિન્ડોઝમાં બી ચાલશે, PC, આઈફોન બધે જગ્યાએ ચાલે. પછી વાત આવી MOV. MOV છે એ તમે કોઈ પણ આઈફોનમાંથી શૂટ કરો, હાઈ ક્વોલિટીમાં શૂટ કરો, કા ડ્રોન્સમાં શૂટ કરો, એ આપણે MOV ફોર્મેટમાં સેવ થાય. પછી વાત આવી AVI. તો AVI ભાઈ તમે મે બી નામ પહેલી વાર સાંભળ્યું છે. તમને ખબર હતી કે નહીં? કોમેન્ટમાં કહેજો AVI એટલે શું થાય. AVI આપણે મોસ્ટલી વિન્ડોઝમાં અગર તમે કોઈ પણ વિડીયો શૂટ કરો કા વિન્ડોઝના કેમેરાથી શૂટ કરો ત્યારે આપણે AVI ફોર્મેટમાં ફાઇલ સેવ થાય. અગર આપણે કમ્પેર કરીએ MP4 અને MOV ની વચ્ચેની ક્વોલિટીની, તો ભાઈ MOV વધારે સારું કહેવાય, કારણ કે એમાં 4K સુધી વધારે કમ્પેટેબિલિટી રહે છે. MP4માં ક્યાંક ને ક્યાંક પિક્સલ્સ થોડાક ઓછા હોય છે અને થોડીક ક્વોલિટી ઓછી રહેશે. પણ ત્યાં જ અગર MOVમાં જોઈએ તો ઘણી સારી ક્વોલિટીમાં આપણને વિડીયોઝ દેખાય. અગર તમને આ વિડીયોમાં કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને અમને પાકું કહેજો. તો અગર તમને અમારો કોન્ટેન્ટ અને અમારી ભણાવવાની સ્ટાઇલ ગમતી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ન ભૂલતા, સો ધેટ તમને તરત જ તમારી વિડીયોની નોટિફિકેશન મળતી રહે.